મૂળ નિવાસી કોળી ને ઠાકોર ગુજરાત આપણા બાપનું, પણ આપણે જ ભોગવવાનું। દર વખતે માત્ર ને માત્ર અસામાજિક તત્વો લુખાઓ કોળી સમાજને ટાર્ગેટ શા માટે કરે છે? એનું એક જ કારણ છે કે આજે આપણા હાથનો પંજો ખુલ્લો છે અને એક મુઠ્ઠી સંગઠિત થઈ જાઓ। કોઈના બાપની તાકાત નથી, સંગઠિત થઈ જાઓ એટલે તમને એક આંગળી નહીં અડાડે। આજ ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે 4 દિવસ થવા છતાં ગુજરાતની અંદર 38% વસ્તી ધરાવતો કોળી સમાજને ન્યાય માટે રોડ રસ્તા ઉપર ભીખ માંગવી પડે। આપણી કોઈ વાત ન સાંભળે, શા માટે? બાકી એક સમય એવો પણ હતો કે આ લુખ્ખા અસામાજિક તત્વો અધિકારીથી થરથર ધ્રુજતા। આજ એવા અધિકારી પણ નથી, અધિકારીઓ પણ આ લુખ્ખાઓની વાત સાંભળે છે, આમ પ્રજાની વાત સાંભળતા નથી। આ વિસ્તારની વાત કરવામાં આવે તો એવું એક વર્ષ નહીં હોય વ્યાજખોરના ત્રાસથી આપણા ભાઈઓ આત્મહત્યા નહીં કરતા હોય, માર નહીં મારતા હોય, આવી અનેક ઘટનાઓ બને છે, પણ આપણને ન્યાય મળતો નથી। ન્યાય નથી મળતો એનું એક જ કારણ આપણે જાગૃત નથી, સંગઠિત નથી। એકવાર જ્યારે સમાજ સંગઠિત થઈ જાય છે, બનાવ પણ નહીં બને અને આવા લુખ્ખાઓ બધાય ભોણમાં કરી દેશે। આજ આપણને અત્યારે પીએસઆઈ સાંત્વના આપી, 4-5 આરોપી આવી ગયા છે અને જે ભાઈએ કીધું કે પોલીસ વાળાએ ગેરવર્તન કર્યું એની બદલી પણ કરી નાખી છે, પણ આપણે એને તાકાતથી કહેવી કે બદલી નહીં, એને સસ્પેન્ડ કરો। એટલા માટે આ જ રીતે જ્યારે જ્યારે સંગઠિત થશો ત્યારે કોઈ પણ પ્રકારનો સમાજની અંદર પ્રોબ્લેમ નહીં પડે। પણ આજ ખૂબ દુઃખ લાગ્યું કે 4 દિવસ થવા છતાં આ મૂળ નિવાસી કોળી ઠાકોર સમાજને રોડ રસ્તા ઉપર આવવું પડે। ગુજરાતની અંદર માત્ર આપણા સમાજને જ ભોગવવું પડે। અમદાવાદની અંદર ઠાકોરના 150 મકાન પડી જાય, ભાવનગર વિસ્તારની અંદર કોળી સમાજની અનેક વાડીઓ ખાલી કરવામાં આવે, બાકી લુખ્ખાઓએ અનેક બિલ્ડિંગો બાંધી છે, અમે અનેક વાડીઓ કબજા કર્યા છે, એનું કાંઈ પણ ખાંડું થતું નથી। એનું એક જ કારણ કાં તો આપણા નેતા માય કાંગલા છે, કાં તો પ્રજાની અંદર એકતા નથી, કાં તો આપણે હજી જેમ એક જ વાત કરવામાં આવે છે શિક્ષિત નથી, શિક્ષિત નથી। પણ સંગઠિત થઈ જાઓ, મોટા મોટી તાકાત, તમે સંગઠિત રહેશો, કોઈના બાપની તાકાત નથી। આજ આપણે આપણો ભાઈ ખોયો છે, ખૂબ દુઃખ લાગે છે, પણ આ પ્રસંગે એટલું જોરથી કહેવું પડે, સંગઠિત થઈ જાઓ, બધા પ્રશ્નો સોલ્વ થઈ જશે। જય હિન્દ, જય ભારત।